ધાનપુર તાલુકા પંચાયત બેઠક પર સત્તા માટે રસાકસીનો માહોલ છે। ધાનપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાશે। આમ આદમી પાર્ટીના ઉમેદવારો તાલુકા પંચાયત પહોંચે તે પહેલા જ આપની ગાડીઓ પર હુમલાનો આરોપ છે। વાસિયા ડુંગરી નજીક રસ્તા વચ્ચે ગાડી પર હુમલાનો આરોપ લાગ્યો। ઉમેદવારને કચેરીએ જતા રોકવાનો પણ આક્ષેપ છે। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને આ ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી। ધાનપુરમાં 12 આમ આદમી પાર્ટી અને 12 ભાજપના સભ્યો ચૂંટાયા। તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ માટે બંને પક્ષો દ્વારા દાવેદારી નોંધાવાઈ છે। જો કે હવે સત્તા કોના હાથમાં આવે છે એ ચૂંટણી પ્રક્રિયા પૂરી થયા બાદ જ સ્પષ્ટ થશે। તો બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો। હાલ વધુ માહિતી મેળવીએ। દાહોદથી સંવાદદાતા સૌરભ ગેહલોત જોડાયા છે। સૌરભ, ધાનપુરમાં ચિત્ર કયા પ્રકારનું દેખાઈ રહ્યું છે અત્યારે? बिल्कुल कही शकाय कि धानपुर ની અંદર જે તાલુકા પંચાયત પ્રમુખની સત્તા માટે રસાકસીનો માહોલ ચાલી રહ્યો છે। 12 ભારતીય જનતા પાર્ટીના અને 12 આમ આદમી પાર્ટીના સભ્યો ચૂંટાયા હતા ત્યારે અત્યારે જે રસાકસીનો માહોલ ચાલી રહ્યો છે તેની વચ્ચે જે ધાનપુરના વાસિયા ડુંગરી નજીક રસ્તા વચ્ચે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પર ગાડી રોકવા માટે હિંસક હુમલો પણ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે। જેમાં 2 ગાડીઓ પર હતો અને હાલ પ્રોટેક્ટ ધાનપુર તાલુકા પંચાયત મુકામે લાવવામાં આવ્યા છે અને હાલ ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। જી સૌરભ, આભાર માહિતી આપવા માટે। તો 12 આમ આદમી પાર્ટી અને 12 ભાજપના સભ્યો અહીંયા ચૂંટાયા છે અને અહીંયા કયો સભ્ય ગેરહાજર રહે છે તેને લઈને જ આ ચિત્ર છે એ સ્પષ્ટ થવાનું છે। સૌરભ મારી સાથે લગાતાર જોડાયેલા છે। સૌરભ, અહીંયા બંને પાર્ટીના જે ઉમેદવારો છે એ અત્યારે હાજર થયા છે ખરા કે પછી કોઈ એક પાર્ટીમાંથી ગેરહાજર છે? કારણ કે સત્તાનું સુકાન આ રીતે જ અત્યાર સુધી ચિત્ર સામે આવતું હોય છે। બિલકુલ કહી શકાય અત્યારે બંને 12 સભ્યો જે છે તાલુકા પંચાયત મુકામે પહોંચી ગયા છે અને પાર્ટીના જે તમામ સભ્યો છે તેઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે ધાનપુર તાલુકા પંચાયત સાથે લાવવામાં આવ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના પણ 12 સભ્યો અત્યારે ત્યાં હાજર છે। ઓકે, તો આ જે બંને વચ્ચે ઝપાઝપી થઈ રહી છે, પોલીસ બોલાવી પડી છે, અહીંયા શું થઈ રહ્યું છે? હોબાળો કયા મુદ્દાને લઈને છે? બિલકુલ જે હોબાળો છે તે ગાડી પર પથ્થરમારો કરવાના મુદ્દે જ હતો। જે પથ્થરમારો થયો છે તેમાં આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર જે સભ્યો હતા તેઓ સભ્ય જયારે તાલુકા પંચાયત મુકામે આવી રહ્યા હતા તે સમયે આમ આદમી પાર્ટીના જે સભ્યો પર વાસિયા ડુંગરી મુકામે હુમલો થયો હતો અને તેને લઈને જ અત્યારે જે તમામ પ્રકારનું ઝપાઝપી થઈ રહી છે। પોલીસ દ્વારા તમામને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે તાલુકા પંચાયતના પરિસરમાં લાવવામાં આવ્યા હતા તે સમયે આ તમામ પ્રકારની જે બોલાબાલી ઝપાઝપી જોવાઈ રહી હતી। જી સૌરભ, આભાર માહિતી આપવા માટે।